સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વડતાલ ધામના મંદિરમાં પાયામાં 9 લાખ ઈંટો નખાણી એ તો હવ જાણે છે, પણ કેવી રીતે નખાણી એની કહાની આજ હું કહી રહ્યો છું. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર પૂર 26 તરંગ 71 અને અદ્ભુતાનંદ સ્વામીએ પોતાની વાતમાં 173માં વાત નોંધી છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં વિક્રમ સંવત 1880માં ભવ્ય રંગોત્સવ કરવા આવ્યા. ચૈત્રી સમયા સુધી રોકાયા અને એ ગાળામાં મહારાજ કહે છે કે આ તો માત્ર અમારે 15 દિવસમાં પડથારા સુધી લાવી દેવું છે મંદિર. એમ કહીને જ્ઞાનબાગના ભટવાડે ભગવાન સ્વામિનારાયણ પહેલા ગયા અને પોતાના મસ્તક ઉપર 2 ઈંટો ઉપાડી અને પછી લઈને લક્ષ્મીનારાયણ દેવના પાયામાં નાખી. અને એ જોઈને વડતાલ, સંજાયા, બોરીવલી, નરસંડા, ઉત્તરસંડા, વલેટવા, વલાસણ, મહેળાવ, પીપળાવ અને છાણી સુધીના ભક્તોના હૈયામાં એટલો ઉમંગ આવ્યો કે રોજે લાખ ઈંટો લાવી અને મંદિરના ચોકમાં ખડકી દેતા. ભક્તિ પ્રિયાનંદ સાધુ જેહ અચ્યુતાનંદ સ્વામી વળી કહીએ તે આ 2 સંતો એવા શ્રદ્ધાવાળા અને મજબૂત મનના અને થાકે નહીં એવા હતા. એ આખો દિવસ ગારો કાઢે 1 લાખ ઈંટો પાયોમાં મુકાય ત્યાં સુધીનો ગાળો એકલા કાલોતા ને તગારા ભરી દેતા હતા. અને બીજા બધા સંતો એ કોઈ ઈંટો મૂકે ને કોઈ તગારા અંબાવે. ભગવાન સ્વામિનારાયણ જ્ઞાનબાગના ભટવાડેથી 3 આંટા માર્યા ત્યાં અહીંયા 1 લાખ ઈંટો હરિભક્તો પોગાડી દેતા હતા. આટલા ભક્તોનો ઉત્સાહ હતો, જાણે કે ભગવાન રામ સમુદ્ર ઉપર સેતુ બાંધતા હોય એવા દિવ્ય દ્રશ્યો સર્જાતા. અને રોજની 1 લાખ ઈંટો પાયામાં પુરાતી હતી. અને પછી સાંજે પડે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ ગારાવાળા સંતોને ભાવથી ભેટતા અને કહેતા કે સંતો, આ તો ચંદન કરતા પણ સવાયું મને લાગે છે. અને એ ગારાવાળા શરીરથી પુરુષોત્તમ નારાયણ પરમહંસોને ભેટતા અને એની ગ્રંથિઓ ગાળી દેતા. છતાં જે બ્રહ્માનંદ ને પરમાનંદના ધણી બનાવી દેતા. જે કરે સેવા એને મળે મેવા. એ વડતાલના મંદિરમાં પુરાયેલી 9 લાખ ઈંટોના દસ્તાવેજી પુરાવા છે. જય સ્વામિનારાયણ.